એસડીવી હાઈસ્કૂલમાં આપ સર્વનું સ્વાગત. મિત્રો, આગળના વિડીયોમાં આપણે છંદનો અભ્યાસ કરેલો. કદાચ તમને સમજણ હશે. ઘણા બાળકોના અભિપ્રાય આવ્યા, અમુક બાબતો નથી સમજાતી. એ આપણે રૂબરૂ મળશું ત્યારે સમજશું. આજે આપણે વ્યાકરણનો બીજો ટોપિક અને તેનું નામ છે અલંકાર. એના ઉપર ચર્ચા કરશું. તમારી પાસે નોટ અને પેન હોવી જોઈએ. અગત્યની બાબત છે જે તમને ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે, એની નોંધ કરતા જજો. એટલે ફરી પાછું જ્યારે રિપીટ કરીએ, પુનરાવર્તન કરીએ, અભ્યાસ કરીએ, ત્યારે આપણને સમજાય જાય. મિત્રો, અલંકારમાં સર્વપ્રથમ આપણે અલંકારની વ્યાખ્યા અલંકારની વ્યાખ્યા સમજીએ. અલંકારનો મતલબ આભૂષણ, શણગાર, શોભા, ઘરેણા એવા વિવિધ પ્રકારના અર્થ આપણે કરીએ છીએ. જેમ મિત્રો, માણસ પોતાના દેહને શોભાવવા માટે વિવિધ પ્રકારના ઘરેણાઓનો ઉપયોગ કરે છે, એ જ રીતે આપણી ભાષાને મીઠી, મધુરી, આહલાદ, રળિયામણી અને સર્વભોગ્ય બધા સમજી શકે એ બનાવવા માટે ભાષામાં અલંકારોનો ઉપયોગ થાય છે. અલંકાર એટલા માટે ઉપયોગ કરવો પડે છે કે એક નાનામાં નાનું બાળક પણ સમજી શકે. નાનામાં નાનું બાળક પણ સમજી શકે. ધારો કે આપણી સમક્ષ ચોક છે, એ બાળકને કદાચ આપશું ને તો એને એવું થશે કે ભાઈ આ તો કંઈક ખાવાની વસ્તુ છે, એટલે કોઈ પણ વસ્તુ દેશો ને તો એ સીધું મુખમાં નાખશે. એને તો એમ હશે કે પીપર હશે, ચોકલેટ હશે, એ સીધું પોતાના મુખમાં નાખવાનો પ્રયત્ન કરશે. એટલે મતલબ એવો છે. પણ તમને એ જ ચોકનો ટુકડો આપશો તો તમે એ મુખમાં નહીં નાખો, કારણ કે તમને ખ્યાલ છે કે આ ચોક માત્ર લખવાનું કામ કરે છે બોર્ડ ઉપર. પેલા બાળકને ખબર નહોતી, નાનકડા બાળકને ખબર નહોતી, એટલે મુખમાં નાખશે. એને તો ગમે તે વસ્તુ આપશો ને, એના હાથમાં કદાચ ચાકુ આવી જાય તો પણ મુખમાં નાખે છે, કારણ કે એને સમજણ નથી. તો આવી છે સમજણ નથી, એ સમજણની જાણકારી માટે અલંકારો બહુ સરસ મજાનું કામ કરે છે. એટલે અલંકાર એ ખૂબ અગત્યની બાબત છે. અલંકારની વ્યાખ્યા શણગાર, આભૂષણ એવો અર્થ થાય છે. ઘરેણા, વિદ્યાર્થી મિત્રો, માનવ દેહને શોભાવવા માટે જે માણસ વિવિધ પ્રકારના અલંકારો, વસ્ત્રાભૂષણ, વિવિધ પ્રકારના ઘરેણાઓનો ઉપયોગ કરે છે, એમ ભાષાને મીઠી, મધુરી અને સુંદર બનાવવા માટે અલંકારો બહુ અગત્યની બાબત છે. હવે અલંકાર જોતા પહેલા અલંકારના ઘટક અંગો જોવા પડશે. મિત્રો, તમને ખ્યાલ જ હશે, અલંકારના બે ઘટક અંગો છે. એ ઉપમેય, બે ઉપમાન.
બંને જો ઘટક અંકો આપણને આવડી જાય ને તો 10% અલંકાર તમને આવડી ગયા. બહુ સરળ છે. એક ઉપમેય અને બે ઉપમા. હવે ઉપમેય એટલે શું અને ઉપમાન એટલે શું એની વ્યાખ્યાઓ જોઈ. ઉપમેયની વ્યાખ્યા છે જેની સરખામણી કરવામાં આવે તે જેની સરખામણી કરવામાં આવે તે. અને ઉપમાની વ્યાખ્યા છે જેની સાથે સરખાવવામાં આવે તે. જો બરાબર જેની સરખામણી કરવામાં આવે તે ઉપમેય અને જેની સાથે સરખાવવામાં આવે છે તે ઉપમાન. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, એક વિધાન લખું છું. મારે એમાંથી ઉપમેય અને ઉપમાન જોઈએ છીએ. એક વિધાન લખું છું, એમાંથી ઉપમેય અને ઉપમાન જોઈએ છે. જો દૂધ જેવું સફેદ છે. આપણી પાસે એક વિધાન છે, એમાં આપણે ગોતવાનું છે, દંડોળવાનું છે, શોધવાનું છે. શું? ઉપમેય અને ઉપમાન. વિધાન છે ચોક દૂધ જેવું સફેદ છે. હવે જુઓ અહીંયા ઉપમેય શું છે? તો પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે ઉપમેયની વ્યાખ્યા શું છે. તમારી પાસે નોંધ હોવી જોઈએ કે ઉપમેયની વ્યાખ્યા શું છે. કે જેની સરખામણી કરવામાં આવે. તો અહીંયા વિધાનમાં પૂછો કોની સરખામણી કરવામાં આવી છે? તો કે ચોકની. તો ચોક એ ઉપમેય થયું. જેની સરખામણી કરવામાં આવે તે ઉપમેય. અને ઉપમાનની વ્યાખ્યા જોઈ હતી જેની સાથે સરખાવવામાં આવે. કોની સાથે ચોકને સરખાવ્યો છે? તો કે દૂધની સાથે. તો દૂધ એ ઉપમાન છે. સમજાય છે? હવે જેની સરખામણી કરવામાં આવે તે ઉપમેય, જેની સાથે સરખાવવામાં આવે તે ઉપમાન, અને જે શબ્દ દ્વારા સરખાવવામાં આવે તેને સાધારણ ધર્મ તરીકે ઓળખીએ છીએ વ્યાકરણમાં. જેના દ્વારા સરખાવવામાં આવે તે સાધારણ ધર્મ છે. સાધારણ ધર્મ જેના કેના દ્વારા સરખાવ્યો છે? તો કે જેવો. જેવો એ સાધારણ ધર્મ છે. એટલે આપણે તેના ઉપમેય અને ઉપમાનની ચર્ચા. હવે તમારી સમક્ષ એક વિધાન મૂકું છું. પાણી મધ જેવું મીઠું છે. પાણી મધ જેવું મીઠું છે. તો જરા કહેશો કે એમાં ઉપમેય શું છે? પાણી કે મધ? તરત પૂછો એને કોની સરખામણી કરવામાં આવી છે? તો કે પાણીની. તો પાણી એ ઉપમેય. કોની સાથે સરખાવે છે? તો કે મધ સાથે. તો મધ એ ઉપમાન. સમજાય છે ઉપમેય અને ઉપમાન? જુઓ અહીંયા 10% અલંકાર તમને જો આટલું આવી જાય તો 10% અલંકાર તમને આવડી ગયા. એનો મતલબ એવો થયો 10% તમને અલંકાર આવડી ગયા. હવે જોઈએ અલંકારના ઘટક અંગો જોયા, અલંકારની વ્યાખ્યા જોઈ, અને ત્રીજો સ્વર અલંકારના પ્રકાર. મિત્રો અલંકારના બે પ્રકાર હોય છે.
એક અર્થાલંકાર અને બીજો શબ્દાલંકાર. એક અર્થાલંકાર અને બીજો શબ્દાલંકાર. આ બે પ્રકારના અલંકારો છે. હવે બંને એક જ નહીં. અર્થાલંકાર કોને કેવા, શબ્દાલંકાર કોને કેવા? જ્યારે આપણી સમક્ષ કોઈ શબ્દ આવે છે ત્યારે પ્રશ્નોની હારમાળા શું થાય? એમાં એક પ્રશ્ન અર્થાલંકાર કોને કહેવાય? તો કે શબ્દના અર્થને ધ્યાનમાં રાખીને જેનું નામાકરણ કરવામાં આવે, શબ્દના અર્થને ધ્યાનમાં રાખીને જેનું નામાકરણ કરવામાં આવે તે અર્થાલંકાર. અર્થ ધ્યાનમાં રાખે તે અર્થાલંકાર. અને બીજું છે શબ્દાલંકાર. એની વ્યાખ્યા છે શબ્દના સ્વરૂપને ધ્યાનમાં રાખીને જેનું નામાકરણ કરવામાં આવે તે શબ્દાલંકાર. જેમ કે શબ્દનું સ્વરૂપ એટલે કેવું? તો જોતા હશો ઘણી વખત તમે એકનો એક શબ્દ વારા ઘડી આવતો હોય, એકનો એક શબ્દ જ આવતો હોય. ઘણા બધા શબ્દનો પહેલો અક્ષર વારા ઘડી આવતો હોય. જેમ કે પ્રભુના પ્રેમની પુષ્પમાળા પરોવી જો, પ્રભુનો પ્રેમનો પુષ્પનો પરોવીનો એકનો એક વર્ણ વાળા ઘડી આવ્યો છે. નમાલી અગર તો રમક જમક ઠમક સખી સાતમાં અમક 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 શબ્દનો પ્રાસ થયો છે. એકનો એક શબ્દ અહીંયા એકના એક શબ્દનો એક ભાગનો પ્રાસ થયો છે. માટે શબ્દ અલંકાર થાય છે. આજે આપણે માત્ર અર્થાલંકાર તમારા અભ્યાસક્રમમાં કેટલા છે એના ઉપર જ ચર્ચા કરશું. જે તમારા 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં છે તેની ચર્ચા કરશું. જોઈએ અર્થાલંકાર. તમારા અભ્યાસક્રમમાં એક ઉપમા, બે ઉત્પ્રેક્ષા, ત્રણ રૂપક, ચાર સજીવારોપણ, પાંચ અનન્વય, 6 સ્લેશ, 7 અતિશયોક્તિ, 8 આટલા છે અભ્યાસક્રમમાં. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સજીવારોપણ, અનન્વય, શ્લેષ અને અતિશયોક્તિ. હવે જોઈએ મારી સમક્ષ એક જ વિધાન છે. મારી સમક્ષ
જે શબ્દ છે, અગર તો મારા હાથમાં જે વસ્તુ છે એના બધા જ અલંકાર બનાવીએ પહેલા, પછી એની વ્યાખ્યાઓ સમજીએ, પછી એને એક પછી એક ઉદાહરણ જોઈએ. જો કેટલી સરળ બાબત છે. આ એક જ શબ્દના બધા જ અલંકારો બનાવી દઈએ. આ જો દૂધ જેવો સફેદ છે. એક વસ્તુને બીજી વસ્તુ જોડે ઉપમા સૂચક શબ્દથી સરખાવ્યો છે માટે ઉપમા બન્યો. બીજું ઉત્પ્રેક્ષા, ચોક જાણે દૂધ, જો બીજો અલંકાર બનાવ્યો. એ જ શબ્દનો ચોક જાણે તર્ક કર્યો છે, સંભાવના વ્યક્ત કરી છે. એક વસ્તુની બીજી વસ્તુ જોડે તર્ક કે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એ જ શબ્દનો ત્રીજો અલંકાર બનાવ્યો. ચોક દૂધ સફેદ છે. ઉપમેય અને ઉપમાનને એકરૂપ બનાવી દીધા. ચોક દૂધ સફેદ છે. ચોક દૂધ સફેદ છે. જો એનો સાધારણ ધર્મ નથી આવ્યો, બે વસ્તુને જોડવા માટે સાધારણ ધર્મ આવ્યો નથી, એ રૂપક બન્યું. સજીવારોમાં ચોક મને લખવાનું કહે છે. ચોક મને લખવાનું કહે છે. અનન્વય, ચોક તે ચોક. ચોકની સરખામણી કરવા માટે બીજી કોઈ ઉપમાન ન મળે ત્યારે એ વસ્તુને એ વસ્તુ જોડે સરખાવવામાં આવે. અનન્વય, ચોક તે ચોક. શ્લેષ, આનો શ્લેષ નહીં બની શકે. શ્લેષની એક મર્યાદા છે, એકના એક શબ્દના એકથી વધારે અર્થ નીકળે છે. અને અતિશયોક્તિ, ચોક દૂધ કરતા પણ સફેદ છે. હવે યાદ રાખજો, ચોક કોઈ દિવસ દૂધ કરતા સફેદ હોઈ શકે નહીં. શું કામ? તો કે દૂધનો પ્રાકૃતિક રંગ છે, કુદરત દ્વારા રંગ બનેલો છે સફેદ. અને આ ચોક બનાવનાર કોણ છે? તો કે માનવ. એટલે દૂધ કરતા એને સફેદી બતાવી છે, માટે એક વસ્તુને બીજી વસ્તુ કરતા ચડિયાતી દર્શાવી દીધી છે. બહુ સરળ છે, સમજાઈએ? જો ભાઈ, ચોક દૂધ જેવો સફેદ છે. ચોક જાણે દૂધ. ચોક દૂધ સફેદ છે. ચોક લખવાનું કહે છે. ચોક તે ચોક. અને ચોક અને ચોક દૂધ કરતા સફેદ છે. હવે બધાની એક એક વ્યાખ્યા જોઈએ. પહેલા વ્યાખ્યા જોઈએ, પછી ઉદાહરણ જોશું. આની વ્યાખ્યા કોમન એક વ્યાખ્યા લઈ લઈએ. તમારી ટેક્સ્ટ બુકમાં એવી વ્યાખ્યા લખેલ છે, ઉપમેયને ઉપમાન જોડે ઉપમા સૂચક શબ્દથી સરખાવવામાં આવ્યું. હવે ઉપમેય અને ઉપમાન છે ને, એને આપણે એક સામાન્ય એક વસ્તુને બીજી વસ્તુ જોડે તો તરત યાદ થઈ જશે. ઉપમેય એટલે એક વસ્તુ અને ઉપમાન એટલે બીજી વસ્તુ. એને એક કોમન એક વસ્તુને બીજી વસ્તુ જોડે સરખાવવામાં આવે. જો યાદ રાખજો, અહીંયા સરખાવવામાં આવે છે. એક વસ્તુને બીજી વસ્તુ જોડે સરખાવવામાં આવે છે. અને સરખાવવા માટે અમુક નિશ્ચિત શબ્દો છે, એનો જ ઉપયોગ કરી શકાય છે. અને એના માટે સાધારણ ધર્મ કઈ છે? અગર તો ઉપમા સૂચક શબ્દો છે, એની નોંધ પણ કરવી જરૂરી છે. જેમ કે ઉપમા સૂચક શબ્દો કયા શબ્દોથી સરખાવવામાં આવે છે? જેમ કે જેવો, જેવું, જેવું, સરખું, સમોવડી, સમાન, માફક વગેરે. આવા બીજા ઘણા શબ્દો છે. જેવો, જેવી, જેવું, સરખું, સમોવડિયું, સમાન, પેઠે, માફક, આ બધા શબ્દો. અને એના દ્વારા સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. એક વસ્તુને બીજી વસ્તુ જોડે ઉપમા સૂચક શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે ત્યારે આ અલંકાર બને. હવે જે ઉત્પ્રેક્ષા અલંકાર,
આના ઉદાહરણ પછી લઈ બધાના એક્ઝામ લઈને આની વ્યાખ્યા દઈએ ઉત્પ્રેક્ષાની. એની વ્યાખ્યા છે ઉપમેયને ઉપમાન જોડે તર્ક કે સંભાવનાથી વ્યક્ત કરવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. હવે આપણને પ્રશ્ન થાય મોટો કે સાહેબ આ સંભાવના એટલે શું? સંભાવનાનો મતલબ થાય છે શક્યતા. શક્યતાનો મતલબ થાય છે કે હોઈ શકે અને ન પણ હોઈ શકે. એક વસ્તુ બીજી વસ્તુ સમાન હોઈ શકે અને ન પણ હોઈ શકે. આવી રીતે જ્યારે દર્શાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. આની વ્યાખ્યા લખીએ તર્ક કે સંભાવના. તર્ક કે સંભાવના થી વ્યક્ત કરવામાં આવે. આના માટે શબ્દો છે સરસ, માત્ર 4 છે. સંભાવના સૂચક, આનું બીજું નામ છે સંભાવના સૂચક, એનું બીજું નામ છે સાધારણ ધર્મ. દરેક અલંકારને પોતાનો સાધારણ ધર્મ હોય છે. આનો સાધારણ ધર્મ છે. અગર તો ઉત્પ્રેક્ષા સૂચક શબ્દો છે માત્ર 4 છે. ક્યાં ક્યાં? જાણે, રખે, શકે અને શું. જાણે, રખે, શકે અને શું, આ 4 છે જે તર્ક કરે છે. ચોક જાણે દૂધ, શાળા જાણે ઉપવન. આવું તર્ક કર્યું. શાળા ઉપવન છે એમ નહીં, ઓલામાં એમ કહી દીધું કે શાળા ઉપવન જેવી સુંદર છે, શાળા અને ઉપવન બંને સુંદર છે એમ કહ્યું. અહીંયા તર્ક કર્યો છે. શાળા ઉપવન હોઈ શકે અને ન પણ હોઈ શકે. પાણી મધ હોઈ શકે અને ન પણ હોઈ શકે. ચોક દૂધ હોઈ શકે અને ન પણ હોઈ શકે. આવું બને છે ત્યારે ઉત્પ્રેક્ષા બને છે, ત્યારે આ અલંકાર બને છે. હવે રૂપક જોઈએ, એની વ્યાખ્યા જોઈએ. એના માટે શબ્દની વ્યાખ્યા દે. એક વસ્તુને બીજી વસ્તુ જોડે એકરૂપતાથી સરખાવવામાં આવે છે. એકરૂપતા. એક વસ્તુને બીજી વસ્તુ જોડે, અગર તો ઉપમેયને ઉપમાન જોડે એકરૂપતાથી સરખાવવામાં આવે. હવે પ્રશ્ન એક થાય કે આ એકરૂપતાનો મતલબ શું? એકરૂપતા એટલે શું? એકરૂપતા કોને કહેવી? મિત્રો, દૂરથી પેલા ડુંગરા મને સાથ પાડીને બોલાવે છે. હવે વિચારજો મિત્રો, ડુંગર ક્યારેય સાથ પાડે નહીં. ડુંગર ક્યારેય સાથ પાડી શકે નહીં. નિર્જીવ વસ્તુ છે, છતાં એને આપણે શું કર્યું? સજીવનું રૂપ આપ્યું, સાથ પાડીને બોલાવે છે. વડ માથું ધોણાવીને હુંકારો વળે છે. સજીવ અર્પણ ના છે. ચોક મને લખવા બોલાવે છે, મેદાન મને રમવા બોલાવે છે. હવે આપણે અનન્વય અલંકાર જોઈએ. અનન્વય વ્યાખ્યા છે એક વસ્તુને સરખાવવા માટે બીજી યોગ્ય વસ્તુ ન મળતા તે વસ્તુને તે વસ્તુ જોડે જ સરખાવવામાં આવે. તમારી ટેક્સ્ટ બુકમાં એવું લખેલ હશે, ઉપમેયને ઉપમાન જોડે સરખાવવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયને ઉપમેય જોડે જ સરખાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. જેમ કે ગાંધીજી તે ગાંધીજી, માં તે માં. મિત્રો, માનો સ્નેહ, માની લાગણી,
માનું વાત્સલ્ય શબ્દ વાપરવામાં આવ્યો છે મા માટે. જગતની કોઈ પણ સ્ત્રી એટલો સ્નેહ એ વહાવી શકે નહીં. એને સરખાવવો હોય ને તો માત્ર એ મા. ત્યારે મા તે મા. ગાંધીજી તે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તે સરદાર વલ્લભભાઈ પટેલ. ટૂંકમાં એક વસ્તુને સરખાવવા બીજી યોગ્ય વસ્તુ ન મળતા તે વસ્તુને તે વસ્તુ જોડે જ સરખાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. છેલ્લો અતિશયોક્તિ અલંકાર. અતિશયોક્તિ અલંકાર એક વસ્તુને સરખાવવા ઉપમેયને ઉપમાન જોડે સરખાવતા ઉપમેય છે એનાથી ઉપમાને ચડિયાતું બતાવી દે છે. ઉપમેયને ઉપમાનથી ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. જેમ કે પાણી મધ કરતાં મીઠું છે. ખરેખર પાણી છે એ મધ કરતાં મીઠું હોઈ જ ન શકે. ચોક દૂધ કરતાં સફેદ છે, ચોક દૂધ કરતાં સફેદ હોઈ જ ન શકે. તો એ રીતે એક વસ્તુ બીજી વસ્તુ કરતાં ચડિયાતી દર્શાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. હવે દરેકનું એક એક ઉદાહરણ જોઈ લઈએ, એક જ ઉદાહરણ ઉપરથી બધાનું. જેમ કે પેલું ઉદાહરણ જોઈએ, ચોક દૂધ જેવો સફેદ છે. ઉપમા ઉદાહરણ બધાના. ચોક દૂધ જેવો સફેદ છે. હવે આનું જ ઉદાહરણ બનાવીએ. ચોક જાણે દૂધ. અહીંયા રૂપક બનશે ચોક દૂધ સફેદ છે. સજીવારો પણ બનશે ચોક મને લખવાનું કહે છે. અનન્વય બનશે ચોક તે ચોક. અને અતિશયોક્તિ બનશે ચોક. અતિશયોક્તિ બનશે ચોક દૂધ કરતાં સફેદ છે. બીજું ઉદાહરણ જોઈએ. પાણી મધ જેવું મીઠું છે. પાણી મધ જેવું મીઠું છે. એનો ઉત્પ્રેક્ષા બનાવીએ. પાણી જાણે મધ. રૂપક બનાવીએ. પાણી મધ મીઠું છે. સજીવારો પણ પાણી અમને પીવા બોલાવે છે. અનન્વય પાણી તે પાણી. અને અતિશયોક્તિ પાણી મધ કરતાં મીઠું છે. મિત્રો, આજે આપણે અહીંયા રોકીએ. હવે પછી અલંકારનો બીજો પ્રકાર છે શબ્દાલંકાર. એના વિશે નેક્સ્ટ પીરિયડની અંદર ચર્ચા કરીશું. અસ્તુ.